નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલોણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા આરોગ્ય કચેરીના સંકલનમાં રહીને સાફ સફાઈ કરી દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. 5 દિવસ સતત વરસાદી માહોલ અને પવન ફૂંકાવાની સ્થિતિ હવે હળવી બનતા પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાલનપુર નગરપાલિકાઓની સ્વચ્છતા અને આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા શહેરમાં રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ વેટમિક્સ અને મોરમ નાખી પૂરવામાં આવ્યા છે. વરસાદી પાણી ભરાયેલ હોય તે જગ્યાએ ડીવોટરિંગ પંપની મદદથી તથા જેસીબી મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સુપર ક્લોરિનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 1 થી 11 માં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત નગરમાં સ્વચ્છતા જળવાઈ લોકોનું આરોગ્ય સચવાય તે માટે પાલિકાની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા શક્ય તેટલી ઝડપે તમામ વિસ્તારોમાં સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.